અમદાવાદથી લઈ યુકે સુધી ફેલાયેલા 226 કરોડના ટેરર ફંડિંગ નેટવર્કનો ગુજરાત પોલીસે મોટો ખુલાસો કર્યો છે। ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ નેટવર્કની તપાસ દરમિયાન મળેલા એક સામાન્ય આઈપી ક્લુએ આખા આતંકી ફંડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં અમદાવાદના દાણી લીમડાથી લઈ અને વિદેશી ક્રિપ્ટો વોલેટ સુધીના ચોંકાવનારા કનેક્શન સામે આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે યુકેમાં બેઠેલા આરોપીઓ ભારતમાં હવાલા અને આંગડિયા મારફતે નાણાં ટ્રાન્સફર કરાવતા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, શું વધુ વિગતો, જે રીતે આ પૂરો ખુલાસો થયો છે? जो आ एक इंटरनेशनल टेरर फिनांसिंग आखू रेकेट है कि जेनो पर्दाफाश साइबर सेंटर ऑफ एक्सलन्स द्वारा 3 દિવસ અગાઉ કરવામાં આવ્યો હતો। કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી કે જેના રિમાન્ડના અંતિમ સમય ચાલી રહ્યો છે અને આ રિમાન્ડના અંતિમ સમય દરમિયાન એક મોટો ખુલાસો એ પણ થયો છે। મોટી કડી પોલીસને હાથ એ લાગી છે કે અન્ય 9 દેશોમાં પણ આખું આ રેકેટ ચાલી રહ્યું હતું। અન્ય 9 દેશોના ટ્રાન્ઝેક્શન્સ પોલીસને મળી આવ્યા છે। વર્ષ 2016 થી વર્ષ 2021 દરમિયાન, એટલે કે કુલ 5 વર્ષ દરમિયાન અન્ય 9 દેશો કે જેમાં મ્યાનમારનો પણ સમાવેશ થાય છે, આ ઉપરાંત અમેરિકાનો પણ સમાવેશ થાય છે, આ સહિતના કુલ 9 દેશો છે કે જેની અંદર પણ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોવાના વ્યવહારો મળ્યા છે। પોલીસ આખરે આ મૂળ કડી સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે અને પોલીસને હાથ કડી એવી પણ લાગી છે કે અન્ય 3 લોકોના નામ પણ ખુલ્યા છે કે જેની પણ ધરપકડ પોલીસ ટૂંક સમયમાં કરી શકે છે। કુલ જે વ્યવહાર હાથમાં લાગ્યા હતા 9 દેશોમાં જે ટ્રાન્ઝેક્શન્સ સામે આવ્યા હતા તેમાં 80 લાખ રૂપિયાના વ્યવહાર થયા હોવાનું પણ પોલીસની જાણકારીમાં બહાર આવ્યું છે। આમ જે ઇન્ટરનેશનલ રેકેટ છે કે જેનું ટેરર ફાઇનાન્સિંગ હતું અને તેમાં સૌથી મોટી કડી પોલીસને હાથ લાગી છે। આખો આ કેસ શોર્ટ આઉટ એ રીતે કરવામાં આવ્યો છે બંસી કે જેમાં પોલીસ દ્વારા માત્ર એક સર્ફિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી ડાર્ક વેબ ચેક કરવામાં આવી રહ્યું હતું અને ડાર્ક વેબ પર એક સસ્પિશિયસ આઈપી એડ્રેસ જોવા મળ્યું હતું। એ આઈપી એડ્રેસની તપાસ કરી અને જેમાંથી આ સૌથી મોટો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવે છે। રૂપિયા 226 કરોડનું ટેરર ફાઇનાન્સિંગ રેકેટ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યું હતું। જી, જે રીતે યુકે થી આ પૂરેપૂરું રેકેટ ચલાવતા હતા અને અહીંયા ભારતમાં જે ગુજરાતમાં ખાસ કરીને જે ટ્રાન્સફર કરતા હતા, તો તેને લઈ અને શું વધુ વિગત, યુકેમાં કેટલા લોકો હતા જે આ ચલાવતા હતા, શું વધુ વિગતો બહાર આવી રહી છે? સૌથી મોટી જ બાબત એ છે કે યુકેમાં જે વ્યક્તિ આખું આ રેકેટ ચલાવતું હતું તે તો વર્ષ 2018 થી યુકેની જેલમાં બંધ છે। વર્ષ 2024માં પણ તેના જેલમાં બંધ હોવા છતાં પણ તેના દ્વારા આ પ્રકારનું ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। પોલીસે જે રીતે આખા ટ્રાન્ઝેક્શન્સ ચેક કરી રહી છે અને તેમાં સૌથી છેલ્લું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ માર્ચ 2026નું સામે આવ્યું છે। એટલે તમે વિચારો કે યુકેથી જે વ્યક્તિ આ ફાઇનાન્સિંગ કરી રહ્યો હતો, જે ફંડ ટ્રાન્સફર કરી રહ્યો હતો, તેનું નેટવર્ક કેટલું જબરજસ્ત હશે। જે વ્યક્તિ જેલમાં બંધ હતો અને તે જેલમાં બંધ હોવા છતાં પણ માર્ચ મહિના સુધી ફાઇનાન્સ ટ્રાન્સફર કરી રહ્યો છે, તે પ્રકારનું નેટવર્ક પોલીસને હાથ લાગ્યું છે। એટલે હવે આમાં આ જે આરોપીઓ પકડાયા છે તેમજ મૂળ વ્યક્તિ છે તે બંનેને વચ્ચેની જોડતી કડી કોણ છે તેની તપાસમાં પોલીસ લાગી છે અને તેના માટેના પણ પુરાવા સાથે જ કેટલાક ક્લૂઝ પોલીસને મળ્યા છે કે જેના પણ ખુલાસા આગામી સમયમાં થઈ શકે તે પ્રકારની સંભાવના છે। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।